આપણો મોલમાં લાસ્ટ દિવસ છે અને દેખો ગાઈસ આજે તો બસ સ્ટેન્ડ જ બહુ કોરો કટ પડ્યો હોય, કોઈ હે જ નહીં. રાતના સમય કોઈ રહેતું જ નહીં, મને લાગે બધા તૈયાર થઈ જાય. જો અમારે ગાઈસ આવી ગયું, મારા દાળ બાટી આવી ગઈ અને પિયુષભાઈને અમારે પંજાબી થાળી આવી ગઈ. હેલો, વેલકમ બેક ટુ ગાઈસ માય ન્યૂ વિડીયો. ગાઈસ તમે બધા કેમ છો? મજામાં છો? તો ગાઈસ મારા નવા વિડીયોની અંદર બીજા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે. તો ગાઈસ આજે છે 26 તારીખ અને આજે હું જઈ રહ્યો ઘરે, અમદાવાદથી જઈ રહ્યો ગામડે. અને અમારા સંજુભાઈ કાલે જતા રહેતા ગામડે, કેમ કે કાલે સાંજે એમની થોડી તબિયત ખરાબ હતી તો એ કાલે નીકળી ગયા હતા 4 વાગે જેવા. અને હું આજે જઈ રહ્યો કેમ કે આજે 26 તારીખ કાલે અને પરમ દિવસે છે રક્ષાબંધન, એટલે 2-3 દિવસ માટે હું જઉં ગામડે ઘરે, કેમ કે રક્ષાબંધન તો રજા લઈને. અને એવું નહીં કે પછી પાછું અમદાવાદ નહીં આવવાનું છે, જઈએ 4-5 દિવસ ઘરે રહીએ તો ફટોફટ આપણી જે પેકિંગ હતી ફટોફટ પેકિંગ કરી નાખીએ. અને અત્યારે વાગી ગયા, કેટલા વાગી ગયા હું તમને કહું, 3 વાગી ગયા ગાઈસ. જો 3 વાગી ગયા છે. તો હવે આપણે ફટોફટ જઈએ અહીંથી બસ સ્ટેશન, ત્યાંથી પકડી અને સીધા જવાનું પાલનપુર. સો ગાઈસ આપણે આવી ગયા છીએ મોલમાં અને આપણો મોલમાં લાસ્ટ દિવસ છે અને અમારો ભાઈ છે આજે લાસ્ટ દિવસ અમે જઈ રહ્યા ઘરે થોડા દિવસ માટે. ઓકે ના, આ ભાઈને હિન્દી આવડે, ગુજરાતી નહીં આવડતું, તો હવે જઈ રહ્યા ઘરે. જો ગાઈસ લાસ્ટ વાર મોલ જોઈ લો, આ ટાઈપનો કંઈક છે. ફાઇનલ ગાઈસ આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને મોલની બહાર આવીને ઊભા. જો ગાઈસ આ મોલ અને અહીંથી રિક્ષા પકડીને હવે જવાનું રાણીપ બસ સ્ટેશન. તો અહીંથી રિક્ષાની રાહ જોઈએ, હવે રિક્ષા આવે ફટફટ જઈએ. જોઈએ રિક્ષા બિક્ષા આવતી નહીં હોય તો બધા બારોબાર જાય. ફાઇનલ ગાઈસ તો તને બસ મળી ગઈ છે રાણીપ બસ સ્ટેશન થી આપણે બેસી ગયા છે. જો ગાઈસ આ કંઈક બસ સ્ટેશન છે રાણીપનું, અમદાવાદ લખેલું દેખો તમે. અને આપણે આ બસ સ્ટેશન સીધી પાલનપુર ઉતરી જઈશું. તો હવે જે ફટોફટ કરે હું કંઈક બ્લોગ બનાવવા જઈશું, બનાવ આજે મોડું થઈ જાય, 10 તો વાગી જાય. જોઈએ કેટલો સમય લાગે છે. તો બસ પણ ચાલુ થઈ ગઈ, નીકળી ગયા હવે. હા આપણા પાલનપુર મતલબ પાલનપુરના બસ સ્ટેન્ડ જેવું નહીં યાર, શું સેમ ટુ સેમ બનાવવાની કોશિશ કરીએ પણ બન્યું નહીં. પાલનપુરનું બસ સ્ટેન્ડ પાલનપુરનું જ છે યાર, તમને ખબર કેટલું મોટું બસ સ્ટેન્ડ આ જો ખાલી. તો બસ આખી ફૂલ છે. હવે કંઈક ખાવા માટે પેલા આવી ભૂખ લાગી છે, તો હવે ખાવા જતી કંઈક નાસ્તો કરી નથી. તો હવે પસંદ આપો लाइक कर चैनल सब लोग देख रहे हैं मुझे ये क्या कर रहा है, अपना काम ही है ब्लॉग बनाना, ब्लॉग बनाए तो इसका ऐसा कुछ मौसम है अभी का शाम का. देखो शाम के 5 बज गए हैं, मस्त लग रहा है ना. देखो ऐसे સો ગાઈસ આપણે પાલનપુર પહોંચવા થઈ રહ્યા. હવે થોડું જ બાકી છે પાલનપુર, લગભગ 25 કિલોમીટર બાકી છે. થોડી વાર પાલનપુર પહોંચી જઈશું અને આજનો પ્રોગ્રામ એવો કે આપણે પાલનપુરમાં જ રોકાઈ જઈએ. તો જોઈએ શું થાય પછી આગળ. સો ગાઈસ આપણે પાલનપુરમાં ઉતરી ગયા છીએ, એન્ટ્રી માર દેવી. જો ગાઈસ પાલનપુરના બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા અને હવે આપણે ભાઈ બનાવશે લેવા માટે તો જઈએ. પછી ફટાફટ પહોંચી ગયા. રાતના વાગી ગયા છે 9. ઘણા દિવસ પછી 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસે આપણે વ્લોગ એન્ટ્રી મારી છે. દેખો ગાઈસ આજે તો બસ સ્ટેન્ડ જ બહુ કોરો કટ પડ્યો હોય, કોઈ હે જ નહીં. રાતના સમય કોઈ રહેતું જ નહીં, મને લાગે બધા તૈયાર થઈ જાય. હવે જઈએ થોડો આપણા ફ્રેન્ડ આવે છે તો લેવા માટે. બાકી ફોન કરવો પડશે ને, ફોન કરી. જો ગાઈસ આપણે ચાનો ઓર્ડર બનાવ્યા છે, મિસ કરી રહ્યા બહુ બધું. હવે કાલે પરમે 2 દિવસ પછી આવશું, પાછા જોઈએ કે શું થાય છે. અત્યારે જેરા ઘરે છત નવી નખાઈ લાગે એવું. ફ્રેન્ડને ફોન કરું પહેલાં. ગાઈસ આપણે પહોંચી ગયા પાલનપુર, આપણા ભાઈબંધ આવી ગયા આપણે લેવા માટે. જો ગાઈસ અને અત્યારે જઈ રહ્યા એમના ઘરે હવે. અને આજ રહી જઈશું પાલનપુર અને કાલ જશું આપણે કાંદીવાળા. ને હવે તો નાસ્તો કરવો હોય પણ નાસ્તો નહીં, અને નાસ્તો એ માટે કરવો હોય એ મારા પેટમાં દુખે એટલે ફોરો નાસ્તો કર્યો. કારણ કે ખાવા તો નહીં ખાવું. તો ગાઈસ હવે જઈ રહ્યા, નાસ્તો પાસ્તો કરી બધા ઘરે જઈએ. સો ગાઈસ આપણે આ જમવા માટે, કેમ કે હવે થોડું જમવાનો પ્લાન થઈ ગયો, નાસ્તો નહીં કરવો, થોડું જમી લઈએ કેમ કે ભૂખ વધારે લાગી છે. તો અહીંયા જમવા માટે જો ગાઈસ પાલનપુરની આ હોટલ છે અહીંયા. અમારા પિયુષભાઈ ઓર્ડર કરી રહ્યા. પિયુષભાઈ શું ઓર્ડર કરો? દાળ બાટી ઓર્ડર કરો.
મારા માટે દાળ બાટી, એમના માટે ખબર નહીં શું ઓર્ડર કરી. તો વોટર બોટલ આવે તો ખાઈ કરી પછી જઈએ એમના ઘરે. જો અમારે કઈ આવી ગયું, મારા દાળ બાટી આવી ગઈ છે અને પિયુષભાઈને અમારે પંજાબી થાળી આવી ગઈ છે. હવે મસ્ત મજાના જમી લઈએ. પિયુષભાઈ તમે શું કરો? फोटो फाड़ेंगे ना मुको. मेरे को पता है कि आप किसको फोटो खींच के भेज रहे हो. वैसे देख सकते हो हमारा खाना भी आ चुका है. तो अभी हम खाना खाते हैं, उसके बाद चलते हैं फिर रूम पर. પટી ગયું ઓફિસનું કામ પટી ગયું. તો ફાઇનલી ગાઈસ આપણે પિયુષભાઈના ઘરે આવી ગયા હતા અને જો ગાઈસ અહીંયા હોઈ ગયા. પિયુષભાઈ તો ઊંઘાઈ ગયા હવે, મતલબ ફોન જોઈ રહ્યા છે. હું પણ હોવાની તૈયારી કરું, પણ થોડો વિડીયો એડિટિંગ કરવાનો છે. તો વિડીયો એડિટિંગ કરી અને પછી સુઈ જાઉં અને કાલ વહેલા આપણે જવાનું ફરી. તો કાલના પણ બ્લોગ બનાવવો પડશે ને આ બ્લોગ એડિટ કરીને અત્યારે મૂકવો પડશે. ને બીજી વાત કે ગાઈસ મને 3 દિવસથી લગાતાર પેટમાં દુખે. ખબર નહીં શું થયું, નજર થઈ ગઈ, શું થઈ ગયું ખબર નહીં. 3 દિવસથી લગાતાર દુખે, થોડું દુખે ફેર પાછું મટી જાય, દુખે મટી જાય. તો કંઈ નહીં, હવે કાલ જશું અને પછી દવા બવા કરાવી. દવા તો મેં કરાવી પણ દવાથી ઠીક નહીં થતું છે. તો હવે કાલ ઘરે જવું, કાલે કંઈક કરીશું, મતલબ મંત્રી કંઈક કરશું તો મટી જશે. તો જોઈએ. તો જો આ બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણા બ્લોગ ડેલી આવશે, ડેલી બ્લોગ બનાવવાના છે. હવે કન્ટિન્યુ કરશું, બ્લોગ બનાવવાનું ચાલુ રાખું હું. તો એ બ્લોગ પસંદ આવતા બ્લોગને લાઈક કરજો. ચેનલ પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજું કોઈ બધાને જય રામ, જય માતાજી, જય ભગવાની.